જેમ જ રચનાએ 12મીની પરીક્ષા પાસ કરી, તેમ જ તેના માતા-પિતા તેના લગ્નની ચિંતાથી પરેશાન થવા લાગ્યા. ગામમાં સામાન્ય રીતે છોકરીઓના વહેલા લગ્ન કરી દેવામાં આવતી. રામકિશનજી પણ એ જ વિચારતા હતા કે અચાનક તેમનો એક સંબંધીને ફોન કર્યો. ફોન ઉચકતાની સાથે જ સંબંધીએ કહ્યું, "તમે રચનાના સંબંધની વાત કરી રહ્યા હતા ને, ખરું ને? મારી નજરમાં એક ખૂબ જ સારો સંબંધ છે. છોકરો ભણેલો ગણેલો છે અને પોતાનું બિઝનેસ કરે છે. તેના કાકા કાકી રત્નાની તસવીર જોઈને ખુશ થઈ ગયા છે અને તમારી સાથે મળવા માંગે છે." આ સાંભળીને રામકિશનજી ખુશ થઈ ગયા અને બોલ્યા, "તો પછી રાહ શાની? તમે કાલે તેમને લઈ આવી શકો." એક તરફ સુમિતના કાકા કાકી તેને છોકરી જોવા માટે મજબૂર કરી રહ્યા હતા, પણ સુમિત હજી લગ્ન માટે તૈયાર ન હતો. તેના માતા પિતાનું થોડા વર્ષો પહેલા અકસ્માતમાં અવસાન થયું હતું અને તેના કાકા કાકી માત્ર તેની સંપત્તિ પર કબજો જમાવવા માંગતા હતા. તેમના મનમાં એવું હતું કે ગામની ઓછી ભણેલી છોકરી અમારી બાબતોમાં હસ્તક્ષેપ નહીં કરે અને અમે તેને અમારી રીતે ચલાવી શકીશું. તેમણે સુમિતને ભાવનાત્મક રીતે બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરું એની પહેલા વિડીયોને લાઈક કરી અને અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો. કાકીએ કહ્યું, "બેટા, અમે તો તારા માટે સારું જ ઈચ્છીએ છીએ. ગામની સીધી સાદી છોકરી આવશે તો તારી રીતે સારી રીતે કાળજી રાખશે. પણ અમે કોણ છીએ કે કંઈ કહેનારા? અમે તો તારા માતા પિતા નથી." કાકીની વાત સાંભળીને સુમિતે ના પાડી શક્યો નહીં અને લગ્ન માટે હા પાડી દીધી. આગલા દિવસે છોકરાવાળા રત્નાના ઘરે આવ્યા અને છોકરીએ જોઈને તરત જ રીંકુ પક્કી કરી દીધું. થોડા દિવસોમાં લગ્નની તારીખ નક્કી કરી. ફક્ત 15 દિવસ પછી સુમિતને શંકા થઈ અને બધું જેટલી ઝડપથી થઈ રહ્યું હતું અને સુમિતે થોડી શંકા થઈ. ચાચા ચાચી અચાનક મારા પ્રત્યે એટલા પ્રેમાળ કેમ બન્યા અને લગ્ન માટે એકલા ઉતાવળા કેમ છે? તેને લાગ્યું કે કંઈક ગડબડ છે, પણ વધુ વિચારવાનો સમય ન હતો અને લગ્નના ગામમાં સાદગી થઈ ગયા અને સસરાળમાં રત્નાની પરેશાની. લગ્ન પછી રત્ના સંપૂર્ણપણે સસરાળમાં બની ગઈ. માતા પિતાએ કોઈ પણ પરવા નહીં કરી અને ભાઈ ભાભી પોતાની દુનિયામાં વ્યસ્ત રહ્યા. સુમિત તેના પ્રેમ અને માન આપતો, તેથી તે પણ પોતાના ભણતર અને જીવનમાં ગાળવા લાગી હતી. પણ સુમિતના કાકા કાકીએ તેને ત્રાસ આપવાનું શરૂ કર્યું. જ્યારે પણ તે ભણવા બેસતી તો કાકી તેને કોઈક ને કોઈક કામમાં લગાવી દેતી. આખો દિવસ કામમાં વ્યસ્ત રહેતી, જેનાથી ભણતર પાછળ રહી જાય અને રાત્રે તો એટલે થાકી જતી કે તરત જ ઊંઘી જતી. એક દિવસ સુમિતે પૂછ્યું, "તારી તબિયત ઠીક નથી લાગતી? ભણતી નથી કે શું થયું?" ત્યારે રત્નાએ તેને બધું સચોટ કહી દીધું કે તેને કાકી ઘરનો તમામ કામ મેડ પાસે નહીં કર, મારે પાસે કરાવે છે. આ સાંભળીને સુમિત ખૂબ ગુસ્સે થઈ ગયો અને તમે મને હમણાં સુધી કેમ કહ્યું નહીં? પછી તેણે નિર્ણય કર્યો, "અમે હવે આ ઘરમાં નહીં રહેશું. તું પેકિંગ કર અને અમે અહીંથી જઈ રહ્યા છીએ." રત્નાએ પૂછ્યું, "પણ આપણે જઈશું ક્યાં?" સુમિત બોલ્યો, "ઓફિસની નજીક આપણું પોતાનું બંગલો છે, અમે ત્યાં રહીશું." બીજા દિવસે વહેલી સવારમાં સુમિત અને રત્ના ત્યાંથી નીકળી ગયા. કાકા કાકી બસ ગુસ્સાથી તિલમિલાઈ રહી ગયા. નવી જગ્યાએ બંને સુખી હતા, પણ ભગવાનને કંઈ બીજું જ મંજૂર હતું. એક દિવસ ઓફિસમાં કામ કરતી વખતે સુમિતના માથા ઉપર અચાનક કડકડતું દુખાવો થયું અને ખાંસી સાથે લોહી નીકળવા લાગ્યું. આ શું થઈ ગયું? આ કદી એવું નહોતું થયું. સંજય, જે સુમિતનો પોતાનો મિત્ર હતો અને તેની સાથે કામ કરતો હતો, તેણે આ જોઈને પૂછ્યું, "સુમિત, તારી તબિયત ઠીક છે? આવ તને ડૉક્ટર પાસે લઈ જઈએ." પણ સુમિતે બોલ્યો, "કશી ખોટું નથી. કદાચ કામનો ભાર વધુ હશે. થોડી આરામ કરીશ તો ઠીક થઈ જશે." સંજય ચિંતા થઈને ત્યાંથી ચાલ્યો ગયો. થોડા જ દિવસોમાં સુમિત તેને ખૂબ જ કમજોરી સાથે લાગવા લાગ્યો હતો અને નાક અને મોંમાંથી લોહી આવવા લાગ્યું. હવે તેને ચિંતા થઈ કે મારે ડૉક્ટર પાસે જવું જોઈએ અને આ કંઈ બીજું જ છે. તે સંજય પાસે હોસ્પિટલે ગયો. ડૉક્ટરે ચેકઅપ કર્યા પછી કર્યું, "સુમિત, તો બહુ મોડું કરી દીધું છે અને હવે સાચું સાચું કહો ડૉક્ટર સાહેબ, મારે શું થયું છે?" સુમિતે ડરીને પૂછ્યું. ડૉક્ટરે કહેલું કે તમને બ્લડ કેન્સર થયું છે અને તે પણ છેલ્લા તબક્કે છે. આ સાંભળીને સુમિત અચાનક ચોંકી ગયો. તે કંઈ કહી પણ ન શક્યો. સંજયે ડૉક્ટર પાસે તર્ક કરાવતા કહ્યું, "તમે શું બોલી રહ્યા છો?
એકવાર ફરીથી રિપોર્ટ ચકાસી જુઓ, કદાચ તમારાથી ભૂલ થઈ છે. ડોક્ટર બોલ્યા, મારે કોઈ ભૂલ નથી થઈ. રિપોર્ટ સચોટ છે અને સુમિતની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. તો ડોક્ટરે કહ્યું, ઉપચાર શક્ય છે, પણ જો આ બીમારીની શરૂઆતમાં પકડમાં હોત તો વધુ સારું રહે. હવે તો સમગ્ર શરીરમાં ફેલાઈ ગઈ છે. તમે જ્યાં છો ત્યાં સારવાર લઈ શકો છો, પણ સત્ય એ છે કે અમે ફક્ત દવા આપી શકીએ, બાકી બધું ભગવાનની ઈચ્છા ઉપર આધાર રાખે છે. ડોક્ટરની વાત સાંભળીને સંજય ગભરાઈ ગયો અને તેણે ડોક્ટર પાસે જઈને પૂછ્યું, શું અમે સુમિતને વિદેશ લેવા જઈ સારવાર કરાવી શકીએ? ડોક્ટરે ગંભીર અવાજમાં કહ્યું, તમે જ્યાં ઈચ્છો તો ત્યાં સારવાર કરી લો, પણ હાલત ગંભીર છે. હવે સુમિત માટે માનસિક રીતે તૈયાર થવું અત્યંત જરૂરી છે. હિંમત રાખો, દુનિયામાં ચમત્કાર પણ થાય છે. સુમિત આ સાંભળીને હૃદયભેર થઈ ગયો. તે સમજી શકતો ન હતો કે હવે શું કરવું. સંજય તેને ઓફિસે લઈ ગયો, જેથી તેનું ધ્યાન વિખરાઈ જાય. કેબિનમાં બેસાડીને તેને પાણી પીવડાવ્યું અને સમજાવ્યું. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરવાની પહેલા તમે કયા શહેરમાંથી આ વિડીયો નિહાળી રહ્યા છો તે અમને કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. આજના સમયમાં દરેક બીમારીનો ઈલાજ છે. તું ચોક્કસ સારું થઈ જશે, ચિંતા ન કર. સુમિત સંજયને ગળે લગાવીને રડવા માંડ્યો અને કહ્યું, કેમ સંજય, માત્ર મારા સાથે જ આવું કેમ થયું? પહેલા મારા માતા પિતા મને છોડીને ચાલ્યા ગયા, અને હવે આ બીમારી. મારી ઉંમર શું છે? ફક્ત 25 વર્ષ. મેં હજી જિંદગીનો સાચો આનંદ પણ લીધો નથી. જો મને કશું થઈ ગયું તો રત્નાનું શું થશે? સંજય પણ ભાવુક થઈ ગયો. તે સમજી શકતો ન હતો કે સુમિતને કેવી રીતે સાતત્વ આપવી. થોડી વાર પછી સંજય સુમિતને દવા આપી, જેના અસરથી તેને ઊંઘ આવી ગઈ. 2 કલાક પછી જ્યારે તે ઉઠ્યો ત્યારે ઘણો શાંત અને ગંભીર લાગતો હતો. તે પોતાના મનમાં એક મોટો નિર્ણય લઈ ચૂક્યો હતો. ઘરે પહોંચીને સુમિતની આંખોમાં આંસુ આવી ગયા, પણ તે પોતાને સંભાળી લીધો. તે હજી રત્નાને તેની બીમારી વિશે કશું કહેવા ઈચ્છતો ન હતો. એટલામાં રત્નાએ તેને જોયો અને ત્યારે હસતા હસતા કહ્યું, તમે આવી ગયા? જલ્દી આવો, મને ખૂબ ભૂખ લાગી છે. હું તો તમારું ઇંતજાર કરી રહી હતી. સુમિતા હસીને બોલ્યા, હા હા, હું ફ્રેશ થઈને આવું છું, તું ખાવાનું પીરસ. ખાવા બાદ રત્ના તો સૂઈ ગઈ, પણ સુમિત આખી રાત વિચારતો રહ્યો કે તેની ગેરહાજરીમાં રત્નાનું ભવિષ્યનું શું થશે. અગાઉના દિવસે ઓફિસ જઈને તેણે સંજયને કહ્યું, હું મારી સમગ્ર સંપત્તિ, ઓફિસ, ફેક્ટરી, ઘરનું બધું રત્નાના નામે કરાવવું છે. ચાચા ચાચીનો કોઈ ભરોસો નથી, તેઓ તેને ઘર બહાર કાઢી શકે છે. મારા પછીનું હું તો સંપૂર્ણ ખ્યાલ રાખીશ. આ જવાબદારી હું તને સોંપું છું. સંજયની આંખોમાં આંસુ આવી ગયા. આવા શબ્દો ન બોલ સુમિત, તમે મારો શ્રેષ્ઠ સારવાર કરાવીશું, તું ચોક્કસ સારું થઈ જશે. પણ સુમિત ગંભીર થઈને બોલ્યો, ડોક્ટરે કહ્યું કે મારા પાસે વધુ દિવસ નથી. હું નથી ઈચ્છતો કે મારા જતા પહેલા કોઈ રત્નાને સલાહ આપે. ત્યાંથી આ બધું પહેલું સેટલ કરી દેવું જોઈએ. સંજય ભાવુક થઈને બોલ્યો, નહીં ભાઈ, તું ચોક્કસ સારું થઈ જશે. ભગવાન સારા લોકોની પરીક્ષા લે છે. સંજય અને સુમિત વચ્ચેનો સંબંધ લોહીને ન હતો, પણ તેનાથી વધુ ગાઢ હતો. બાળપણમાં જ્યારે સંજય અનાથ હતો અને રસ્તા ઉપર જૂતા પોલિશ કરતો હતો, ત્યારે સુમિતના પિતાએ તેને અપનાવ્યો હતો અને તેમણે સંજયને કહ્યું હતું, આજે પછી તું અમારા ઘરમાં રહેજે. આ સાંભળીને સંજય ખૂબ ખુશ થયો હતો અને તે દિવસથી સુમિતા તેના પરિવારનો એક ભાગ બની ગયો હતો. સમય પસાર થઈ ગયો, પણ સુમિતની તબિયત વધુ ખરાબ થતી ગઈ હતી. એક દિવસે વહેલી સવારે અચાનક તેની તબિયત ખૂબ બગડી. તેના મોઢામાંથી અને નાકમાંથી લોહી વહેવા લાગ્યું. રત્ના આ જોઈને ગભરાઈ ગઈ અને ચીસ પાડી, આ તમે શું થઈ ગયું? લોહી કેમ વહે છે? હું હમણાં ડોક્ટરને બોલાવું છું. સુમિતની તબિયત સતત બગડી રહી હતી. એક દિવસ તેણે રત્નાને કહ્યું, રચના, મને તારી સાથે એક ખૂબ જ જરૂરી વાત કરવી છે. મારી પાસે બેસ. રત્ના બોલી, બાદમાં વાત કરીશું, પહેલા તમે આરામ કરો. હું તમારા માટે કંઈક ખાવાનું બનાવી લાવી દઉં છું. ઠીક છે, પણ ઝડપથી આવી જજે. સુમિતે કહ્યું ને તેને લાગતું હતું કે હવે સમય ઓછો રહ્યો છે. તે પોતાની બીમારી વધુ દિવસે ને દિવસે રત્નાથી છુપાવી શકતો ન હતો. રચના ચા અને નાસ્તો લઈને આવીને બોલી, તમે ડોક્ટરને બતાવી દો. તમારી તબિયત સારી લાગતી નથી. છેલ્લા કેટલાક દિવસોથી તમે ખૂબ જ નબળા થઈ ગયા છો. અને સુમિતે ગંભીર થઈને કહ્યું, રચના, તું મારી વાત પર ધ્યાન સાંભળ.
મને એક મોટી બીમારી થઈ છે, જેના માટે હવે કોઈ ઈલાજ નથી. હું હવે બસ થોડા દિવસનો મહેમાન છું. મને બ્લડ કેન્સર થયું છે. રચના હસીને બોલી, સવારમાં મજાક કરી રહ્યા છો? તમે તો ક્યાંક આવું બોલતા બોલતા નથી. રચના, હું મજાક કરી રહ્યો નથી, સુમિતને ગંભીર અવાજમાં કહ્યું. તો મજાક નથી તો શું ડરાવી રહ્યા છો? હવે તો મને તમારાથી પણ ડર નથી લાગતો, રચના બોલી. સુમિતને સમજાઈ ગયું કે રચનાને વિશ્વાસ નહોતો આવી રહ્યો હતો. આ વખતે તેણે થોડા કડક શબ્દોમાં કહ્યું, રચના, હું ખોટું નથી બોલતો. હંમેશા બાળપણમાં યોગ્ય નથી. હવે તારા જવાબદારીનો સમજ. સુમિતના આટલું કહેતા રચના ગભરાઈ ગઈ અને તેને પ્રેમથી તેનું માથું પકડી અને કહ્યું, માફ કર રચના, હું આમ બોલવા માંગતો ન હતો, પણ તું સાંભળો તૈયાર ન હતી. હું સાચું કહું છું કે ડૉક્ટરે મને કહ્યું છે કે મારામાં શરીરમાં બ્લડ કેન્સર ફેલાઈ ગયું છે અને હવે એનો કોઈ ઉપચાર શક્ય નથી. મારું જીવન હવે થોડા દિવસોનું છે. આટલું સાંભળતા જ સુમિતની આંખોમાં તેની આંખોમાં આંસુ હતા, પણ સુમિત કંઈ કહેતા જતો કે રત્ના અચાનક ચીસ પાડી, ચૂપ રહો, હું કંઈ સાંભળવા માંગતી નથી. તમે પાગલ થઈ ગયા છો શું? ક્યારે વિચાર્યું કે મારા પર શું પરવરશે? રત્ના, સમજવાનો પ્રયાસ કર. મને પણ આ બાબતથી 2 મહિના પહેલા ખબર પડી છે અને હું તો તને દુઃખી કરવા માંગતો ન હતો. રચના એકદમ નિર્દય થઈ ગઈ. તે વારંવાર બોલતી રહી, સુમિત, જે તમે કહી રહ્યા છો એ ખોટું છે. મેં ખોટું સાંભળ્યું હશે. એટલામાં સંજય આવી ગયો. રચના ગભરાઈને તેની પાસે ગઈને બોલી, સંજય જુઓ, સુમિત શું કહી રહ્યો છે. સવારમાં કંઈ પણ બોલી રહ્યા છે. તું મારો સારો મિત્ર છે ને, તેને સમજાવ કે ખોટું બોલી રહ્યો છે. સંજયે સુમિતની તરફ જોયું તો સુમિતે સંકેત આપ્યો કે તેણે બધું કહી દીધું છે. સંજયે રત્નાને પાણી પીવડાવ્યું અને પૂછ્યું, હવે તમે સારું લાગ્યું? રચનાએ ધીમી રીતે માથું હલાવીને હા કહી દીધી. ઉધર સુમિત ખિડકી પાસે જઈને ઊભો રહ્યો. તેની આંખોમાંથી સતત આંસુ વહેતા રહ્યા. તે રચનાની આ સ્થિતિ જોઈ શકતો ન હતો અને તેને હમણાં તે અનુભવ થઈ ચૂક્યો જ્યારે કોઈને ખબર પડે કે તેની જિંદગીની ગણતરીની ઘડીઓ બાકી છે, ત્યારે આ રીતે અનુભવ થાય છે. સંજયે કહ્યું, રચના, મારી વાત ધ્યાનથી સાંભળ. તું સમજદાર છે. સુમિત જે કહી રહ્યો છે એ સાચું છે અને હવે આપણે એને સ્વીકારવું પડશે. એની પાસેથી જે સમય બાકી છે તે સમય આપણે તેને ખુશ રાખવો પડશે. રચના બોલી, સંજય, તમે મોટા ડૉક્ટરને ઓળખો છો. શું આપણે સુમિતને વિદેશ લઈ જઈએ? તું એની પકડ રહી શકીશ નહીં. સુમિતને પ્રેમથી કહ્યું, રચના, ગભરાવું નહીં. સંજય મારો સારો મિત્ર છે. મારી પાછળ તે મારો ખ્યાલ રાખશે. મેં તારું ઘર, ફેક્ટરી, ઓફિસ, બધી સંપત્તિ તારા નામે કરી દીધી છે. ત્યારે ક્યાંય જવાની જરૂર નથી. બસ અહીં રહીને તારી ભણતરની પૂર્તિ કરી દઈશ. આટલું કહીને સુમિતની આંખોમાં ભીની થઈ ગઈ અને રચના પણ સુમિતને ચોંટીને રડી પડી હતી. સંજયે બંનેને પાણી પીવડાવ્યું અને બોલ્યા, સુમિત, હું તને કહેવા આવ્યો હતો કે હવે તું ઓફિસ ના આવો, ઘરમાં રહીને આરામ કર. અને આ કહીને સંજય ઓફિસ જતો રહ્યો. હવે સુમિત ઘરમાં રહેવા લાગ્યો હતો. ઓફિસનું બધું કામ સંજય સંભાળી રહ્યો છે અને રચના સંપૂર્ણ લાગણીથી સુમિતની સેવા કરતી હતી. પણ નસીબને કોણ બદલી શકે? 1 મહિનો પણ ના થયો અને એક દિવસ અચાનક સુમિતના લોહીથી ઉલટી થઈ અને તે સદાય માટે ચૂપ થઈ ગયો. રચના ચીસો પાડી પડીને તેની આંખોમાંથી એક પળ માટે આંસુ રોકવા ન શકી હતી. ત્યારે સંજય બિચારો પોતાની જાતને કોઈ રીતે સંભાળીને રચનાનું ધ્યાન રાખી રહ્યો હતો. જ્યારે સુમિતના આ સમાચાર સાંભળી અને ચાચા ચાચીને આ ખબર પડી તો તેઓ અંદરથી ખૂબ જ ખુશ થઈ ગયા. તેમણે વિચાર્યું, ચાલો, કંઈ કર્યા વગર જ અમારી મન્ના પૂરી થઈ ગઈ છે. હવે આખી મિલકત આપણા નામે થઈ જશે અને અમારી થઈ ગઈ. હવે કોઈ પણ રીતે સંજય અને રત્નાને દૂર કરવું પડશે. તેના મનમાં અલગ યોજના ચાલી રહી હતી. 3 દિવસના ક્રિયાવિધિ પછી રત્ના માતા પિતાએ પણ તેને નસીબનું લખાણ કહીને પોતાના ગામ પર જવાની તૈયારી કરી. લગ્નના માત્ર 8 મહિનામાં જ રચનાની જિંદગી સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. તેને અંદાજ પણ ન હતો. દોસ્તો, સુમિતના ચાચા ચાચી જ્યારે જાણ્યું કે સુમિતે પોતાની આખી મિલકત રચનાના નામે, સંજયના નામે કરી છે, ત્યારે તેઓ પણ દંગ રહી ગયા. તેઓ તરત જ રચનાની પાસે આવ્યા
અને નકલી આંસુ વહાવતા બોલ્યા, રત્ના બેટા, અમને માફ કરી દો. અમે તારા માટે ઘણું ખોટું કર્યું છે. હવે સુમિત નથી રહ્યો તો અમે તારા માટે જ છીએ ને. અમને પરાયા ન માનશો. હવે અમે બધા સાથે રહીશું ને તું મારી ભણતરને ધ્યાનનું રાખ. અમે તારા માટે છીએ ને. રત્ના તો પોતાના દુઃખ ગુમ થઈ હતી અને કંઈ બોલી શકતી નહીં અને તેની મીઠી મીઠી વાતોમાં આવી ગઈ. પણ સંજય તેમની વાત પર જરા પણ વિશ્વાસ ન હતો. તેણે રત્નાને ચેતવ્યું, રચના, તેના શબ્દોમાં આવીશ નહીં. ખબર નહીં તે લોકો કઈ ઘાતક યોજના બનાવી રહ્યા હોય. હું 2 દિવસ માટે ઓફિસ કામે બહાર જવા જાઉં છું. તું સાવધ રહેજે. રત્નાએ થોડો અનામતતા સાથે હા કહી દીધું અને સુમિતના મૃત્યુ પછી એકદમ શાંત થઈ ગઈ હતી અને કોઈ સાથે વધુ વાતચીત ન કરતી હતી. તેને આ સ્વભાવનો લાભ ઉઠાવીને સુમિતના ચાચા અને ચાચીએ એક દિવસ લૂંટપાટ કરી નાખી. તેમણે કોઈ રીતે તેને દસ્તાવેજો પર સાઇન કરાવી દીધા અને હવે તેમનો આનંદમાં કોઈ હદ ન રહ્યો. મિલકતના દસ્તાવેજો મેળવતા જ તેમને રત્નાને ઘરની બહાર કાઢવાની યોજના બનાવી રહ્યા હતા. તારે અત્યાર સુધી કોઈને પૂછ્યું પણ ન હતું કે તેણે ખાધું કે નહીં. ચાચીએ ઘરના બધા નોકરોને કાઢી મૂક્યા અને પછી રત્નાને અણધારી રીતે કટાક્ષ કર્યો. અરે ઓ મહારાણી, હવે ઘરમાં તો રહેવાનું છે કે શું? રત્ના ચમકીને જાગી ગઈને ચૂપચાપ બહાર આવી. ચાચીએ ગુસ્સામાં કહ્યું, અહીંયા ઊભી ઊભી શું જુએ છે? જ્યાં તારો સામાન બાંધી લે અને અહીંથી નીકળી જા. રચના આ સાંભળીને હેરાન થઈ ગઈ હતી. તે આશ્ચર્યચકિત થઈ કે કદાચ તેણે કંઈક ઓછું સાંભળ્યું હશે. ચાચી, કૃપા કરીને આવું ન કરો. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરવું એની પહેલા વિડીયોને લાઈક કરી અને રત્ના વિશે તમારી 2 શબ્દો કોમેન્ટ જરૂરથી જણાવજો. હું ક્યાં જાઉં? આ મોટા શહેરમાં મારું કોઈ નથી. પણ ચાચીએ નિષ્કર્ષથી કહ્યું, જે જવું હોય ત્યાં જા, અમને કંઈ ફરક પડતો નથી, અને દરવાજો ઠપકાવી દીધો. રત્ના ગમે તે જવા મજબૂર થઈ ગઈ. તે રડતી રહીને દરવાજો ખખડાવતી રહી અને કોઈને તેનું ન સાંભળ્યું. તે નાસી ગયા. બિચારી ભૂખી તરસી આંધળી ગલીઓમાં એકલી ચાલી ગઈ. ધીમી ધીમી પગલે આગળ વધી રહી હતી. પણ અચાનક તડકામાં ચક્કર આવીને પથારી પર પડે સમયે ત્યાંથી માળીકાકા પસાર થઈ રહ્યા હતા. રત્ના બેટા, તું અહીંયા શું કરી રહી છે? તેઓએ ચિંતિત અવાજમાં પૂછ્યું. રચનાએ થાકી ગઈને આંખોથી કાકાને જોયું અને ત્યાં જ બેભાન થઈ ગઈ. હે ભગવાન, આ શું થઈ ગયું? કાકા ગભરાઈ ગયા અને તેમણે તરત જ પાણી લાવીને રચનાને હલાવવાનું શરૂ કર્યું. થોડી વાર પછી જ્યારે રચનાને થોડી શેષ બુદ્ધિ આવી ત્યારે માળી કાકાએ તેને પાણી પીવડાવ્યું. લો બેટા, પાણી પી અને હવે સારું લાગે છે. જ્યારે તેમણે તેનાથી પૂછ્યું કે આ શું થયું, તો રચનાએ ફરી રડવા લાગીને આખી હકીકત કહી દીધી. ક્યાં જવું હવે? માળી કાકાએ દુઃખી થઈને કહ્યું, હું સમજી ગયો. તારા ચાચા ચાચીએ તને નિષ્કર્ષી કરી દીધું છે. રચના રડતા રડતા બોલી, હા કાકા, હવે હું ક્યાં જાઉં? માળી કાકા વિચારોમાં પડી ગયા. બેટા, હું તો અહીં એકલો રહું છું, પણ જ્યાં હું રહું છું ત્યાં તારા માટે સલામી નથી. ત્યાં શરાબખોરના લોકો ઘણા રહે છે. હું તને ત્યાં એક દિવસ માટે પણ રાખી શકતો નથી. રચનાએ કાકાને વિનંતી કરી, કાકા, મને મારા ગામની બસમાં બેસાડી દો. હા બેટા, એ જ શ્રેષ્ઠ રહેશે, કાકાએ કહ્યું. તેમણે રચનાને બસ સ્ટેશન સુધી લઈ ગયા અને તેને ગામમાં જતી બસમાં બેસાડી દીધી. સાથે બાજુમાં બેઠેલી એક મહિલાને કહ્યું, બેટીને સંભાળજો. ગામમાં પહોંચતા જ પછી જ્યારે રત્ના પોતાના ગામમાં પહોંચી ત્યારે ત્યાંની હવા અને માટીમાં ગંધે લાગણીશીલ થઈ ગઈ હતી. ધીરે ધીરે તે પોતાની ઘર તરફ ચાલવા લાગી હતી. રસ્તામાં કેટલાક લોકોએ તેને જોયા અને મોં ફેરી લીધું, તો કેટલાક તો કહેતા લાગ્યા, અરે આ અપસુખની અહીંયા શા માટે આવી છે? લગ્નને વર્ષ પણ પૂરું થયું નથી અને પતિને ખાઈ ગઈ. તે બધું સાંભળી રહી હતી, પણ હંમેશા માથું નીચું નમીને આગળ વધી રહી હતી. જેમ જેમ તે પોતાના ઘરની નજીક પહોંચી તેને ઘર આગળ લોકોની ભીડ જોવાઈ. જેમ જેમ તે ઘર નજીક પહોંચી તેની માતા શારદાબેન ઊભી હતી. તેને પાછળથી ગામવાળાઓને ઊભા દેખાયા. રચના, બેટા, તું એકલી આવી છે? કોઈ તારા સાથે છે? રચના તરત જ પોતાની માને ભેટી ગઈ અને ઊંચા અવાજે રડવા લાગી. માતા, હવે હું અહીં રહીશ. ચાચીએ મને ઘરેથી કાઢી મૂક્યું છે. આ સાંભળતા જ ગામવાળા ઉગ્ર બની ગયા. હા તો કાઢશે જ ને. આવા અપશુકનની કોણ પોતાના ઘરમાં રાખે? દોસ્તો,
આને ગામમાંથી બહાર કાઢો. એના પિતાને બોલાવો. જેમ જેમ શોર બકોરો વધતો ગયો, રચનાના પિતા ખેતમાંથી દોડીને ઘરે આવ્યા. રામકિશનજીને શંકા હતી કે ગામવાળા શું કહે છે. જ્યારે તેઓ ઘરે પહોંચ્યા તો જોયું કે ઘરમાં બહાર ભીડ એકઠી થઈ હતી. લોકો ઊંચા અવાજે બોલી રહ્યા હતા, રામસિંહ, અમે આને અહીં રહેવા નહીં દઈએ. તેને તાત્કાલિક અહીંથી કાઢી નાખો. દોસ્તો, આવી પરિસ્થિતિ દીકરીની જોઈને તમારું શું કહેવું છે, જરા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. રામસિંહજીએ તેમની વાતોને અવગણી કરી અને રત્ના પાસે જઈને પૂછ્યું, બેટા, તું અહીં કેવી રીતે આવી? શારદાજીએ આખી હકીકત એના સસરા ઘરના લોકો એવું બધું છીનવીને તેની ઘરની બહાર કાઢી દીધું છે. રામસિંહજીએ ગામવાળાઓને કહ્યું, બેચારી હવે ક્યાં જશે? એની ઉંમર જ શું છે? થોડું દયાળુ બનો. આ ફૂલ જેવી દીકરી સાથે અન્યાય થઈ રહ્યો છે. ગામવાળાઓએ જવાબ આપ્યો, રામસિંહભાઈ, તમે શું ગામના નિયમો ભૂલી ગયા? વર્ષોથી એવી પરંપરા છે કે જો કોઈ મહિલાનો પતિ 1 વર્ષની અંદર મૃત્યુ પામે તો તેને માથું મુંડાવીને સફેદ કપડાં પહેરાવી તીર્થ સ્થળોમાં આશ્રમમાં મોકલી દેવામાં આવે છે. આજે વાત તમારી દીકરીની છે એટલે તમે પાછળ હટાવી રહ્યા છો, પરંતુ અગાઉ તો તમે જ આવા નિયમોનું સમર્થન આપતા હતા. અને રામસિંહજી મૌન થઈ ગયા અને બોલ્યા, સાચું છે. પહેલા હું તમને એ જ કરતો જે હવે આટલી નાની ઉંમરે અમે તેને ક્યાં મોકલીએ? થોડું વિચારો. ગામવાળાઓએ ચપાટ થઈને બોલ્યા, આ બધું અમને ખબર નથી. આ મામલો તો સરપંચ નક્કી કરશે. જ્યારે સરપંચજીને બોલાવવામાં આવ્યા તો તેમણે કહ્યું, રામસિંહ, અમારું ગામ વર્ષોથી આ નિયમ અનુસરે છે અને અહીં તેની નાની ઉંમરે લગ્ન થઈ જાય છે. અને જો કોઈ સ્ત્રી 1 વર્ષની અંદર વિધવા બને તો તેને ગામની રહેવા દેવામાં આવતું નથી. એક વ્યક્તિ માટે નિયમો બદલાયો નહીં. ગામવાળાઓ ચીસો પાડી રહ્યા હતા, હા, આને ગામમાંથી બહાર કાઢો અને આને અહીં રહેવા નહીં દઈએ. રચના શાંત રહીને એક ગુડિયા જેવી ગામવાળાઓએ વાત સાંભળી રહી હતી. જ્યારે પોતાના જ ઘરમાં તેને શાંતિથી 2 ક્ષણ માટે ન મળ્યો, અચાનક તેનું માથું ફરવા લાગ્યું અને તે પડી જવાની હતી. ત્યારે કોઈને મજબૂત હાથો તેને પકડ. તેણે કહ્યું, તમારે શરમ આવવી જોઈએ. એક દુઃખી યુવતીની સહાનુભૂતિ આપવાને બદલે તેને તિરસ્કારી રહ્યા છો. ગામવાળાઓએ કહ્યું, તમે કોણ છો મધ્યમાં બોલનારા? અમે અહીં શું કરવા આવ્યા છો? સંજય બોલ્યો, હું સુમિતનો મિત્ર અને ભાઈ સમાન છું. સુમિતે મરતા પહેલા રત્નાની જવાબદારી મને સોંપી છે. હું કામે ગયો હતો અને પાછો ફર્યો ત્યારે ખબર પડી કે તે ઘરેથી કાઢી મૂકવામાં આવી છે. તેથી તેને મળવા આવ્યો હતો. અહીં આવીને તમારું આ ધનજ્ય વર્તન જોઈને મને ખૂબ જ દુઃખ થયું છે. ગામવાળાઓએ કહ્યું, આ સ્ત્રી અશુભ છે. 1 વર્ષમાં જ તેનો પતિ મૃત્યુ પામ્યો અને ગામમાં નહીં રાખી શકીએ. સંજય ગુસ્સે થઈને બોલ્યો, આ શું બકવાસ છે? સુમિતને બીમારી હતી અને એ જ કારણે તેનું અવસાન થયું છે. રચનાની તેમાં શું ભૂલ છે? શું એક વિધવા હોવું કોઈ ગુનો છે? અને તમે તેને જીવવા જાગવા મોક્ષ કેવી રીતે સજા આપી રહ્યા છો? રામકિશનજી બોલ્યા, બેટા, અમે જે સમાજમાં જીવીએ છીએ ત્યાં નિયમો અમારે સ્વીકારવા પડે છે. હવે આ છોકરી સાથે લગ્ન કોણ કરશે? તે માટે તીર્થ સ્થળ પર જઈને ધર્મદાન કરવું પડશે. તે સારું રહેશે. સંજય બોલ્યો, શું તમે સજમતા નથી કે એક વિધવા ફરીથી લગ્ન કરી શકે? તેને દોષ શું છે? જીવીને પોતાની નાની ઉંમરનો આનંદ લેવા માટે એને પણ હક છે. આજે જે છે તે બધું ભગવાને નક્કી કર્યું છે. કોઈનો પણ દોષ નથી. ગામવાળાઓ બોલ્યા, એ શહેરી વકીલ, અમને વહાણ ના આપો. અમારી પરંપરાનું દાખલ ન કરો. સંજય ગુસ્સે થઈને બોલ્યો, તમારા નાનકડા આ સમારકામમાં છે. જીવતા માણસોને મોત જેવી સજા આપી રહ્યા છો. શું વિધવા થવાથી કોઈની વ્યક્તિ નહીં રહે? તેની લાગણીઓ હવે સપના બધું નષ્ટ થઈ શકે છે. જેમણે આ નવી જીતવાની તક આપવાની જરૂર છે. આજે ગામ અને શહેર વચ્ચે કોઈ ફરક નથી. માત્ર નિયમો અને તફાવતોનો વિચારનો તફાવત છે. જો સસરા ઘરમાં લોકો આટલો અન્યાય કરે છે તો ઠીક છે, પણ તેઓ તો પિતૃગુરુના લોકો છે. આ તમારું પોતાનું ઘર છે અને તમે જે કહો, જે દિવસથી રત્ના અહીં આવી છે તે કોઈની શાંત ભંગ થઈ ગઈ છે. કોઈનું અનિષ્ટ થયું. માત્ર તમારી સાંકડી વિચારધારણાથી બદલો છે. અને ત્યારે માનવતાનો સંદેશ આપવાયો છે. ત્યારે રત્નાના ભાઈએ ગુસ્સેથી કહ્યું, તમે કોણ છો અને અમને એટલો શીખડાવવાળા?
ગામવાળાઓએ સંજયને કહ્યું, જો તને એટલી બધી સહાનુભૂતિ છે તો તું શું આ છોકરી સાથે લગ્ન કરશે? વાત તો સરળ છે, પણ એને નવાવવું ખૂબ મુશ્કેલ હતું. સંજયે દ્રઢતાથી જવાબ આપ્યો, હું રત્નાને અહીંથી લઈ જવા આવ્યો છું. સુમિતે મારી પાસે વચન માંગ્યું હતું કે હું તેને ભણાવીશ, કાબિલ બનાવીશ, જેથી હું પોતાના પગ પર થઈ શકે. જો રત્ના ઈચ્છે તો હું તેની સાથે લગ્ન કરવા પણ તૈયાર છું. વિધવા લગ્ન કોઈ પાપ છે કે ગુનો નથી. કોઈની જિંદગીમાં ખુશીઓ લાવવી એ સૌથી મહાન પુણ્ય છે. એવું સાથે કોઈને ખોટું નથી. સરકારે પણ વિધવા લગ્નને માન્યતા આપી છે. હવે તો સરકાર પણ તેમને કલ્યાણી તરીકે યોજવામાં ઓળખવામાં આવે છે અને વિધવાઓ માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. જો સરકાર પણ આટલું વિચારે છે તો આપણે તો કોણ છીએ તેની જિંદગીમાં દખલના નિર્ણય લેવામાં? જો આપણે તેની દુઃખ ન સમજીએ અને હલકી ન કરી શકતા તો ઓછામાં ઓછો અન્યાય તો અને દુર્વ્યવહાર તો ન કરી શકીએ. દોસ્તો, આવી રીતે તેમણે ભળાના આપી. શું તેને કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો કે આ કોમેન્ટ ખરેખર આ ભલામણ સાચી આપી છે, ખોટી આપી છે. તમે કહે માતા અને પિતા ભાઈઓ છો, તેમને સમાજની પરંપરા તમારી પોતાની દીકરી અને બહેનથી વધુ મહત્વપૂર્ણ લાગે છે. તમારું દિલ અને તમારું દુઃખ જોઈને શકાતું નથી. જેમ કે લોકો સુખ એની ચિંતા છે, પણ કહેવામાં આવે છે ને, લોકોની વિચારસરણી બદલી સરળ નથી. ખાસ કરીને ગામડામાં, જ્યાં વર્ષોથી ચાલતા નિયમો સર્વોચ્ચ ગણાય છે. આ કહ્યા પછી સંજયે રત્નાને પૂછ્યું, રચના, શું તું મારી સાથે જશે? રચના બસ ચૂપચાપ બધાની વાતો સાંભળી રહી હતી. તેણે સમજાતું નહોતું કે એની જિંદગીમાં આ બધું શું થઈ રહ્યું છે. એક દુર્ઘટનાએ તેની આખી જિંદગી બદલાવી નાખી. આજે તેની પોતાની ઊભા ન રહ્યા હતા, પણ એક અજાણ્યો વ્યક્તિ જેને બચાવવા માટે મક્કમપણે ઊભો હતો. સંજયે ફરી પૂછ્યું, રચના, શું તું સુમિતનું સપનું પૂરું કરવા માટે મારી સાથે નહીં જશે? રચનાની આંખોમાં આંસુ આવી ગયા. હા સંજય, હું જઈશ. અહીં મારું છે ને કોણ? મારા જ પોતાના લોકો મને મારવા માટે છોડી ગયા છે. આ કહીને તેણે એક નજર ગામવાળાઓ અને પોતાના પરિવાર તરફ ફેરવી અને પછી સંજય સાથે ગાડીમાં બેસી ગઈ અને કદી પાછી ના આવવા માટે ગામ છોડીને ચાલી ગઈ. ગામવાળા અને પરિવારવાળા લોકો તેને ચાલતા જોતા જ રહ્યા હતા. ગાડીમાં રત્નાએ સંજયને પૂછ્યું, હવે હું ક્યાં જાઉં? સંજયે હસીને કહ્યું, મારા ઘેર જા, બીજે ક્યાં જશે? રચનાએ ધીમેથી પૂછ્યું, જો તને કંઈ થયું તો? સંજયે હસ્યો અને કહ્યું, રચના, તું આવી વાતો શા માટે વિચારે છે? તારા માટે હું ગામમાં બધાને આવો મોટો વ્યક્તિ આપી આવ્યો છું અને તને હજુ પણ વિશ્વાસ નથી? પછી સંજયે કહ્યું, જુઓ રત્ના, સુનતને કેન્સર હતો, પણ અમે તેને છેલ્લી અવસ્થામાં જાણ્યું છે. તે પહેલા જ બીમાર હતો, પણ તેણે ધ્યાન ન આપ્યું. તારી સાથે લગ્નને ફક્ત 7-8 મહિના થયા હતા અને કેન્સરની એકદમ લાસ્ટ સ્ટેજ પર પહોંચી શક્યો હતો. એ પોતાના કામમાં એટલો બધો ડૂબેલો રહેતો કે ક્યારેય ખાવાનું પણ યાદ આવવાનું કરાવવાનું મન પડે છે. તેથી તારા પર દોષ નથી. જે થયું છે હવે બદલાવી શકાતું નથી. પણ સુમિતની આંખોમાં આત્માની શાંતિ માટે આપણે તેનું તમામ સપનું પૂરું કરવું પડશે. તું ભણીને એના માટે બિઝનેસ સંભાળવું પડશે. વાત કરતા કરતા ત્યારે ઘરે પહોંચ્યા તે પણ ખબર ન પડી અને ઘરે પહોંચીને સંજયને કહ્યું, રચના, હવે તું અહીં આરામથી રહી શકે છે અને તને જે જોઈએ એ માળી કાકા અહીં કહેજે, જે તને આરામ માટે અહીં જ રહેશે. કારણ કે તેમને ચાચાના ઘેર કરવું છોડ્યું છે. ચાચાના ઘેર કામ કરવું છોડ્યું છે. રચનાએ સહમતીથી માથું હલાવ્યું અને ધીમે ધીમે તે પોતાનું સમગ્ર ધ્યાન ભણવામાં લગાવ્યું. સંજય તેને બિઝનેસમાં હૂંફાળો અને પાઠ શીખવવા માંડ્યો હતો. હવે બંનેને મળીને સુમિતના બિઝનેસને નવી ઊંચાઈએ પહોંચાડ્યું અને તેમનું સાચું લક્ષ્ય ચાચા ચાચી પાસેથી બધું જ પાછું મેળવવું ન હતું. તે પોતાને દગાથી હાથિયા લીધું હતું. રચના અને સંજયે સાચા સાચી વૃદ્ધિની કેસ કર્યા અને છેતરપિંડીનો કેસ દાખલ કર્યો. ચાચા ચાચીએ સજા થઈને રત્ના સંજયની ફેક્ટરીમાં ઓફિસરમાં ઘરનું બધું પાછું મેળવી ગયું. તે સંજયને તેના નામે કર્યું હતું. હવે રચના અંતે સંજયને તેની મહેનત અને લગનથી સુમિતના બિઝનેસમાં એક નવી ઊંચાઈ સાથે પહોંચાડવા માંગતી હતી અને નવી ઊંચાઈ સુધી લઈ ગયા. હવે તમને ગામની બહાર એક વિધવા આશ્રમ પણ ખોલ્યો, જ્યાં બિનસહારો સ્ત્રીઓ માટે રહેવા અને જીવવાના તમામ સુખ સુવિધાઓ પૂરતા મોકા મળે. થોડા વર્ષો પછી
રચના અને સંજયે લગ્ન કરી લીધા. વિધવા પુનઃ લગ્ન કોઈ ગુનો નથી. દરેક વ્યક્તિને પોતાની રીતે જીવન જીવવાનો સંપૂર્ણ અધિકાર છે. જીવન ફક્ત એક પરિવાર મળે છે અને એ પોતાની રીતે જીવવાનો દરેક સંપૂર્ણ હક છે. શું રચનાએ યોગ્ય કર્યું છે? તમારી અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો કહાની ગમી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને ફરી મળીશું નવી વાર્તા સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.